રાજકોટના હેમુ ગઢવી હોલમાં શનિવારે રાત્રે ભારે હોબાળો જોવા મળ્યો। મહાત્મા ગાંધીના હત્યારા નથુરામ ગોડસે પર આધારિત નાટકનો વિરોધ કરવા પહોંચેલા કોંગ્રેસી કાર્યકર્તાઓ બેફામ બન્યા અને સ્ટેજ પર તોડફોડ કરી। હેમુ ગઢવી હોલમાં હું નાથુરામ ગોડસે નાટક યોજાવાનું હતું, પણ આ નાટક યોજાય તે પહેલા જ ઉગ્ર વિરોધ કરાયો। શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓ સેટ પર પહોંચી ગયા અને નાટકમાં ઉપયોગમાં લેવાનાર વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા। સેટ પર રહેલા આરટી સ્ટોર સાથે પણ ઝપાઝપી કરી। કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથમાં પોસ્ટર સાથે સ્ટેજ ઉપર ધરણા પર બેસી ગયા। કોંગ્રેસના કાર્યકર્તાઓનો વિરોધ વકરતા પોલીસ પણ દોડી આવી અને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને અટકાયત કરી। આ સમયે પોલીસ અને વિરોધ કરી રહેલા લોકો વચ્ચે પણ ધક્કામુક્કી થઈ હતી। ભારત દેશની અંદર ગાંધીજી આપણા રાષ્ટ્રપિતામાં છે, ક્યાંક ગોડસેને મોટો કરવાનું કામ આ નાટક કંપની કરી રહી છે, જેને પાછલા દરવાજાથી ભારતીય જનતા પાર્ટી સપોર્ટ આપે છે। ગાંધીજી રાષ્ટ્રપિતામાં છે અને ગોડસે છે આતંકવાદી છે, તો ગોડસેના નામનું નાટક આ દેશની અંદર કઈ હદે જરૂરી છે। એક ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે આવા લૂંટારાઓ ગાંધીજીને નીચા બતાવવાનું કામ ન કરે। આજ ગાંધીજીની વિરુદ્ધની અંદર ગાંધીજીના વિરુદ્ધમાં કોઈ કામ કરતું હોય તો અત્યારની યુવા પેઢી તોડફોડ નહીં પણ જે કઈ કરવું પડતું हसे ही करते। सम्मान देके उनके लिए नाटक होने चाहिए। लोगों को ये बताना चाहिए कि गांधी जी ने किस तरह से लड़ाई की, अंग्रेजों से लड़े। ये नाटक होने चाहिए, बजाय इसके कि गॉडसे गांधी जी को गोली मार रहा है। हम ऐसा नाटक होने नहीं देंगे। हम नहीं चाहते कि हमारी आने वाली बेटी झूठ सहे, झूठ का पता चले। हम चाहते कि हमारी आने वाली बेटी को सच का पता चले कि देश के लिए कौन लड़ा था। देश के लिए गांधी जी लड़े थे, गॉडसे ने चापलूसी की थी अंग्रेजों के लिए। કાર્યકરોએ નાટકની વસ્તુઓની તોડફોડ કરી અને કલાકારો સાથે ઝપાઝપી કરી। આયોજક મહિલાએ વિરોધ કરી રહેલી મહિલાઓથી બચવા માટે ગાંધીજીના ચરખાને ઢાલ બનાવી પડી। આયોજકોએ બચાવ કરતા કહ્યું કે આ માત્ર આર્ટ છે, નાટકને કોઈ રાજકીય વિચારધારા સાથે લેવા દેવા ન હોવાની પણ સ્પષ્ટતા કરી। તોડફોડ કરવામાં આવી કોણે કરી? ગાંધીજીના અનુયાયીઓ જે બનીને આવ્યા છે એ ઢોંગી લોકોએ। એ લોકોને જો જોઈતું હતું તો અહિંસાવાદી છે ને, અહિંસાથી કરતે, વાતો કરતે। અમે તો બોલાવી રહ્યા હતા, શો જુઓ, शो जोया પછી જે કરવું હોય તે કરો, केस करो हमारा पर। गांधी जी ने गमते हैं। मेरा यही कहना है कि ये लोग जो आए ना, अगर वो गांधीवादी है ना तो इतना हिंसावादी करने की जरूरत नहीं थी। तो वो गांधीवादी नहीं है। अगर गांधीवादी होती तो हिंसावादी नहीं करते। वो किस नजरिए से देखते पता नहीं मुझे। हम जिस नजरिए से गांधी जी को जितना रिस्पेक्ट करते हैं ना, उतना वो लोग तो बिल्कुल करते नहीं है। नथुराम जी का नाटक करने की वजह इतनी है कि एक तो ये आर्ट है ना, ये किसी पार्टी का ये प्रोपेगेंडा या कुछ है जैसे ये लोग पार्टी प्रोपेगेंडा कर रहे हैं, वैसा है नहीं। इन्होंने नाटक देखा नहीं है, सिर्फ नाम पढ़ा और आगे तोड़ने